એટીએમ ફૂડ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે આવ્યા છે માજલપુર વિસ્તારમાં દરબાર ચોકડી પાસે બેકસ્ટરમાં। અહીંયા છે ને અલગ અલગ ટાઈપના કૂકીઝ, મફિન્સ, કેક્સ, સેલિબ્રેશન કેક્સ અને બ્રાઉનીઝ ઘણી બધી બેકરી આઇટમ્સ મળે છે। અહીંની મેઇન ખાસિયત તમને કહી દઉં કે અહીંયા જેટલા બી કૂકીઝ અને બ્રાઉનીઝને જે બી બેકરી પ્રોડક્ટ બનાવવામાં આવે છે એ બધી પ્યોર અમૂલ બટરમાંથી બનાવવામાં આવે છે। આખા વડોદરામાં હું ક્લેમ કરું છું કે કોઈપણ જગ્યાએ અમૂલ બટરમાંથી બનતી બેકરી પ્રોડક્ટ તમે કોઈ દિવસ નહીં જોઈએ। આ ફર્સ્ટ ટાઈમ અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ અમૂલ બટરમાંથી બનેલા કૂકીઝ, મફિન્સ અને બ્રાઉનીઝ। તમને સારી બેકરી પ્રોડક્ટ ખાવી હોય અમૂલ બટરવાળી, અમૂલ ચીઝવાળી તો તમે અહીંયા આવજો। ગેરંટી મારું છું તમે એક વખત આવશો ને તો ફરીથી આવશો। કેમ? આ બેકસ્ટર છે ને એક કપલ ચલાવે છે। એ કપલ કોઈપણ પ્રકારના આર્ટિફિશિયલ ફેટ્સ, ટ્રાન્સફોર્મેટિવ ફેટ્સ કે પછી કોઈપણ પ્રકારના કેમિકલ્સ કશું યુઝ કર્યા વગર એ એકદમ પ્યોર નેચરલ અમૂલ બટરમાંથી કૂકીઝ, મફિન્સ અને બ્રાઉનીઝ આ બધી પ્રોડક્ટ એ બનાવે છે। તમને લોકેશન કહી દઉં, માજલપુર એરિયામાં દરબાર ચોકડી તમે બ્રિજ નીચેથી સીધા આગળ આવો તો લેફ્ટ સાઈડ પર છે ને ગજાનન હાઇટ્સ કોમ્પ્લેક્સ છે, ત્યાં લેફ્ટ સાઈડ પર જ છે બેકસ્ટર। સવારે 10 વાગે ઓપન થાય છે, રાત્રે 9 વાગ્યા સુધી આ શોપ ઓપન રહેશે। નીચે એમનો નંબર મેન્શન કર્યો છે, નીચે ગૂગલ લોકેશન અમે મેન્શન કરીશું અને એમની વેબસાઇટ બી અવેલેબલ છે। તમે બધી જગ્યાએ જઈને એમના સુધી રીચ આઉટ કરી શકો છો। અહીંયા અલગ અલગ પ્રકારના છે ને ડાયટિંગ ઓપ્શન બી છે તમારા માટે। અહીંયા રાગી, રાજગરો, ઓટમિલમાંથી અલગ અલગ ટાઈપના કૂકીઝ તમને બનાવી આપવામાં આવશે। અહીંયા લાઈવ બી મળે છે, એ લોકો પાસે રેડી હોય છે જ। ઓટમિલમાં પણ છે ને એ લોકો પાસે 3 ઓપ્શન છે, રેઝિન છે, ક્રેનબેરીઝ છે અને ચોકલેટ ચંક્સ છે। તો એવું સમજી લો કે અલગ અલગ ટાઈપના અલગ અલગ કૂકીઝ, બ્રાઉનીઝ અને મફિન્સ આ બધી આઇટમ્સ અમે અંદર ટ્રાય બી કરીશું, તમને બી બતાવીશું કેવી રીતે બને છે। તો ચલો વિડીયોની શરૂઆત કરીએ। નમસ્કાર, મારું નામ માધુરી છે। હું 3 વર્ષથી બેકિંગ કરું છું અને કૂકીઝ, બ્રાઉનીઝ, મફિન્સ, ટી ટાઈમ કેક્સ અને સેલિબ્રેશન્સ કેક એવું અમે બનાવીએ છીએ અને બધું અમૂલ બટરમાં બનાવીએ છીએ। કોઈ ટ્રાન્સફેટ કે કોઈ જ પ્રિઝર્વેટિવ્સ વાપરતા નથી, કોઈ પ્રીમિક્સીસ વાપરતા નથી, બધું સ્ક્રેચથી જ બનાવીએ છીએ, મેદા, બેકિંગ પાવડર ને એવું બધું મિક્સ કરીને। નમસ્તે, મારું નામ આશીષ છે। મારા વાઈફે 3 વર્ષ પહેલાં બેકસ્ટરના નામથી એક સ્ટાર્ટઅપ ચાલુ કર્યું હતું અને જેવું એમણે કીધું અમે કૂકીઝ, બ્રાઉનીઝ ને બધું જ બનાવીએ છીએ। અમારી પાસે ડાયટ ઓપ્શન્સ પણ અવેલેબલ છે। જે લોકોને શુગરનો પ્રોબ્લેમ હોય કે કશું હોય તો એમના માટે ઓટમિલ ક્રેનબેરી, ઓટમિલ રેઝિન્સ, ઓટમિલ ચંક, ચોકલેટ ચંક એ બધું પણ અવેલેબલ છે। વિન્ટરની સિઝનમાં અમારી પાસે મેથી કૂકીઝ સ્પેશિયાલિટી છે અને રાજગીરા વોલનટ અને એવી બધી ડાયટ ઓપ્શન્સ ઘણા બધા છે। ટી ટાઈમ કેક્સમાં પણ અમારી પાસે ડાયટ ઓપ્શન્સ છે। અમારી બ્રાઉનીઝ અને કૂકીઝમાં સ્પેશિયાલિટી છે અને બ્રાઉનીઝમાં બી ઘણી વેરાયટી છે કે એવી બ્રાઉનીઝ તમે આજ સુધી નહીં ખાધી હોય, કારણ કે અમે ફજી બ્રાઉની બનાવીએ છીએ જે પ્યોર ચોકલેટમાંથી બને છે અને બટરમાંથી બને છે, તો એનો ટેસ્ટ જ એકદમ અલગ હોય છે। તમારે અમારી બ્રાઉનીઝ, કૂકીઝ ટ્રાય કરવી હોય તો હું તમને એડ્રેસ કહું છું। અમારું બેકસ્ટરના નામથી શોપ છે જે માજલપુર દરબાર ચોકડી પાસે છે। દરબાર ચોકડીથી બ્રિજ તરફ તમે આવો તો ત્યાં તમને લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર ગજાનન હાઇટ નામનું મોટું બિલ્ડિંગ મળશે। ત્યાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર 12 નંબરની દુકાન છે અને ટાઈમિંગ છે 10 AM to 9 PM। સવારે 10 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી અમારી શોપ ચાલુ હોય છે। આજથી 3 વર્ષ પહેલાં પોસ્ટ કોવિડ ટાઈમમાં 2021માં મારી વાઈફે ઘણી બધી કૂકીઝ, બ્રાઉનીઝ ઘરે ઓટીજીમાં ટ્રાય કરી હતી। હું ટિફિનમાં લઈ જતો હતો એકચ્યુઅલી। બ્રાઉનીઝ એન્ડ કૂકીઝ વેર નોટ મેન્ટ ફોર બિઝનેસ, એ હું ખાલી ટિફિનમાં લઈ જતો હતો, પણ લોકોએ એ ચાખી અને એટલી બધી ડિમાન્ડ ચાલુ થઈ ગઈ એટલે અમારે ના પાડવાની મુશ્કેલ થઈ ગઈ। અને અમારા નેટવર્કમાંથી ઘણા ડૉક્ટર્સ છે, લોયર્સ છે, એ એડવોકેટ્સ છે, તો એ બધાએ પણ ડિમાન્ડ કરવાનું ચાલુ કર્યું એટલે ઇવેન્ચ્યુઅલી બેકસ્ટર આ રીતે ચાલુ થયું। અમારી જેટલી પણ પ્રોડક્ટ્સ છે એની સ્પેશિયાલિટી એ છે કે ફક્ત ને ફક્ત અમૂલ બટરમાં બને છે। અને બ્રાઉનીઝ અને કૂકીઝ સાથે કપકેક્સ અને ટી ટાઈમ કેક્સ પણ અમારા એટલા જ વખણાય છે અને એમાં ટી ટાઈમ કેક્સમાં બી 2 ઓપ્શન્સ છે, જેમ કે ડાયટ અને રેગ્યુલર। અને ડાયટમાં જે અમે કેક્સ બનાવીએ છીએ એમાં ઘઉંનો લોટ અને જેગરી વાપરીએ છીએ અને જેમ કે ડેટ એન્ડ વોલનટ કેક છે તો એમાં શુગર તો નથી જ આવતી, પણ ડેટની પેસ્ટ ખાલી આવે છે અને હોલ વ્હીટ આવે છે અને વોલનટ્સ। અમારા ડાયટ કૂકીઝનો જે પોર્શન છે એમાં નો મેદા
અને નો શુગર એટલે રિફાઇન્ડ શુગર નથી વાપરતા અમે. અને એમાં અમે ઓર્ગેનિક ગોળ વાપરીએ છીએ. અને એમાં ઘણા બધા પ્રકાર છે, જેમ કે ઓટમિલમાં જ 3 પ્રકાર છે: ઓટમિલ રેઝિન્સ, ઓટમિલ ક્રેનબેરી અને ઓટમિલ ચોકલેટ ચંક. જેમાં ચોકલેટ ચંક જે વપરાય છે એ બીટર ચોકલેટ હોય છે, એટલે જે ડાયટ કોન્શિયસ લોકો હોય છે, જે વધારે સ્વીટ નથી ખાવા માગતા, તો એમને ચોકલેટ પણ આ ચાલશે. અને રાજગરાનું બનાવીએ છીએ, રાગીના બનાવીએ છીએ, અને બધામાં અમે ગોળ વાપરીએ છીએ, રિફાઇન્ડ શુગરનો યુઝ નથી કરતા. આ અમારી ઓટમિલ કૂકીઝ છે, જેમાં ક્રેનબેરી અને વોલનટ આવે છે. અને આ પિસ્તા કૂકીઝ છે, જેમાં એસેન્સ નથી પિસ્તાનો, રિયલ પિસ્તા ચોપ કરીને નાખેલા છે. આ નાન ખટાઈ છે ટ્રેડિશનલ, જે આપણે પહેલાં ખાતા હતા. આમાં હું ઇલાયચી કૂટીને નાખું છું. આ કોકોનટ કૂકી છે, કોકોનટ નાખીને અમે બનાવીએ છીએ. બહુ જ ક્રિસ્પી અને મેલ્ટ ઇન ધ માઉથ એવું ટેક્સચર છે કૂકીનું. આ અમારી જીરા ચીઝ કૂકીઝ છે. આમાં એકચ્યુઅલ અમૂલ બટર પણ નખાય છે અને અમૂલ ચીઝ પણ નખાય છે. આ અમારી ચોકલેટ કૂકીઝ છે. આમાં અમે કેડબરીઝનો કોકો પાવડર વાપરીએ છીએ અને પ્યોર અમૂલ બટરમાં બને છે. આજે આપણે આવ્યા છે બેકસ્ટરમાં. એમના અલગ અલગ ટાઈપના કૂકીઝ, મફિન્સ, ટી ટાઈમ કેક્સ અને એમના હોટ ચોકલેટ ટ્રાય કરવા માટે. સો સ્ટાર્ટ કરીએ આપણે એમના કૂકીઝથી. અહીંયા અલગ અલગ ટાઈપના કૂકીઝ છે, જેવા કે જેવી રીતે રાગીના છે, પિસ્તાના છે, ઓટમિલ છે. ઓટમિલમાં પણ 3 ઓપ્શન છે. એમાંથી અત્યારે અવેલેબલ છે ક્રેનબેરીઝ, પછી જે એમના જીરા ચીઝ છે, પછી નોર્મલ જે નાન ખટાઈ આવે એ છે, અને લાસ્ટ છે કોકોનટ. આપણે ટ્રાય કરીએ એમનું ઓટમિલ, એમાં પણ ક્રેનબેરીઝ. તો આ એમના ડાયટ કૂકીઝમાંના એક છે. આમાં કોઈપણ પ્રકારનું શુગર છે જ નહીં. આમાં ગોળ છે, આમાં અખરોટ છે, આમાં ક્રેનબેરીઝ છે. ક્રેનબેરીઝની જે નેચરલ શુગર આવે, ગોળની તો રિયલ શુગર આવે જ, જે અંદર આવે એની આ મીઠાશ છે એકચ્યુઅલીમાં. ડાયટ કૂકીઝ અહીંયા ટ્રાય કરવા હોય તો તમે અહીંયા બેકસ્ટરમાં આવજો. અહીંયા તમને 3-4 ઓપ્શન મળી જશે, જેવા કે રાગીના છે, રાજગરાના કૂકીઝ મળી જશે. ઓટમિલમાં તો 3 ઓપ્શન છે જ, અને જુવાર બાજરીના પણ એ બનાવે છે, તો એ બી તમને મળી જશે. સેકન્ડ એમના કૂકીઝ આપણે ટ્રાય કરીએ છીએ જીરા ચીઝના. હવે આ કૂકીઝમાં એવું છે એકચ્યુઅલીમાં કે આમાં ચીઝ પણ અમૂલનું યુઝ કરવામાં આવે છે. બટર તો અમૂલનું યુઝ કરવામાં આવે જ છે. વડોદરામાં કોઈ પણ એવી બ્રાન્ડ નહીં હોય, કોઈ પણ એવી બેકરી નહીં હોય કે જે પોતાની બેકરી આઇટમ્સમાં અમૂલની પ્રોડક્ટ યુઝ કરતા હોય. અહીંયા અમૂલ બટર યુઝ થાય છે, અમૂલ ચીઝ યુઝ થાય છે. તો આપણે ટ્રાય કરીએ જીરા ચીઝ. આ છે ને એકદમ નમકીન કૂકીઝ છે, એકદમ કહીએ ને આપણે સોલ્ટી. એમાં ચીઝની જે નેચરલ ખારાશ આવે એ સાથે જીરા, એ તમને જોરદાર લાગશે. ખરેખર કહું છું, મજા આવશે. કૂકીઝ સાથે એમનું હોટ ચોકલેટ છે, એ બી ટ્રાય કરી લઈએ. રિયલ ચોકલેટ, રિયલ કોકો પાવડર, એક્સ્ટ્રા ઓર્ડિનરી. ટી ટાઈમ કેક્સ છે, એ બી અહીંયા બહુ ફેમસ છે. સાથે એમની બ્રાઉની, અહીંના જેવી બ્રાઉની છે ને તમે કોઈ જગ્યાએ ટ્રાય બી નહીં કરી હોય, ગેરંટી મારું. તમે અહીંયા જ્યારે આવશો અને એ બ્રાઉની ટ્રાય કરશો તો તમે એવું કહેશો કે બ્રાઉની મસ્ટ ટ્રાય. પહેલાં આપણે ટ્રાય કરી લઈએ એમની જેગરી અને વોલનટ ટી ટાઈમ કેક છે. ખજૂર અને વોલનટની છે, જેમાં કોઈપણ પ્રકારનો શુગર યુઝ કરવામાં આવતી નથી. એમાં પ્યોર ઘઉંના લોટમાંથી આ બને છે. તો આપણે આ ટ્રાય કરી લઈએ.
આ બધા તમારા માટે બેટર હેલ્થ ઓપ્શન છે, જેમાં કોઈ પણ પ્રકારના સુગર બી નથી. ખજૂર અને ગોળની એક મીઠાશ એડ કરવામાં આવી છે. પ્લસ એમની નેક્સ્ટ છે રેડ વેલ્વેટ ટી ટાઈમ કેક છે. કેટલી સ્પોન્જી છે તમે જુઓ. તમે જો ડાયાબિટીક પર્સન હોય અને ઇવન એમ બી, જરૂરી નથી કે ડાયાબિટીક પર્સનને સુગર ના ખાય, સુગર એમ બી ના ખાવી જોઈએ, તો તમે અહીંયા આવજો. આ બધી એમની ડિફરન્ટ ટાઈપના કૂકીઝ, કેક્સ, ટી ટાઈમ કેક્સ ટ્રાય કરવા માટે. અગેન તમને લોકેશન કહી દઉં છું, દરબાર ચોકડી માજલપુર બ્રિજ નીચેથી તમે આવો તો નીચે ગજાનન હાઇટ્સ કોમ્પ્લેક્સ છે, ત્યાં નીચે અંદર લેફ્ટ સાઈડ પર એમની ગ્રાઉન્ડ ફ્લોર પર શોપ છે, બેકસ્ટર્સ લખેલું હશે. ટાઈમિંગ કહી દઉં તમને, સવારે 10 વાગ્યાથી લઈને રાતના 9 વાગ્યા સુધી આ અવેલેબલ છે. લાસ્ટ એમની અહીંની મસ્ટ ટ્રાય, સપોઝ હું અહીંયા પહેલી વખત જ્યારે આવ્યો હતો ત્યારે મેં એમની બ્રાઉની જ ટ્રાય કરેલી, તો આજે બી આપણે બ્રાઉની એમની ટ્રાય કરી લઈએ. આ છે એમની ચોકલેટ વોલનટ બ્રાઉની. અગેન લાસ્ટ ચોકલેટ વોલનટ બ્રાઉની. તમે ખરેખર કહું છું ટ્રાય કરજો. બ્રાઉની વિશે કહું તો એમની બ્રાઉનીમાં ખરેખર કહું છું માસ્ટરી છે. તમે જ્યારે પણ આવશો ત્યારે તમે એવું કહેશો કે બ્રાઉની અત્યારે ખાધી તો ખાધી, તમે ઘરે બી પાર્સલ કરાવીને લઈ જશો એની ગેરંટી મારું છું. કેમ કે એમની જે અંદરનું જે નીચેનો બેઝ છે ને, બધી જગ્યાએ તમને બ્રાઉની એક કેક ફોર્મમાં જ સર્વ કરવામાં આવે અને એની ઉપર આઈસ્ક્રીમ મૂકીને તમને નીચે સિઝલરવાળું હોય ને એ રીતે તમે ખાધી હશે. પણ એની બ્રાઉની તમે છે ને વિધાઉટ આઈસ્ક્રીમ બી ટ્રાય કરજો, એ બી એટલી તમને જોરદાર લાગશે. અગેન એમની ચોકો વોલનટ બ્રાઉની મસ્ટ ટ્રાય, સુપર.